હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8ની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જાહેર કરવામાં આવી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 પ્રવૃત્તિ 4 મારી વાર્તા એના સોલ્યુશન વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં છે આપણી પાસે મારી વાર્તા આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીને મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ના હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। તો સૌથી પહેલાં છે વાર્તાનું નામ સસ્સા રાણા સાંકળિયા। તો કોની પાસેથી સાંભળી છે? મારા પપ્પાએ સંભળાવી હતી। સસ્સા રાણા સાંકળિયા। એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા। બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા। એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા। તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસ્સાભાઈ તો રાજી થઈ ગયા। એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બહારનું બંધ કરી દીધું। પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા। થોડી વાર બાવાજી આવ્યા તો એમને જોયું કે ઝૂંપડીનું બહારનું બંધ છે। બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે। એમનું બહારનું ખટખટાવી પૂછ્યું, ભાઈ અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતર તારી તંબુડી તોડી નાખું। બાવાજી તો ગભરાઈ ગયા અને જઈ ભાગ્યા। ગામ ભણી ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા। પટેલે બાવાજીને પૂછ્યું, બાવાજી આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો? બાવાજીએ પટેલના સસ્સા રાણા વાળી વાત કરી। પટેલ કહે, ચાલો હું તમારી સાથે આવું। પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બહારનું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સાભાઈએ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ, ભાગ પટેલ નહીતર તારી તુંબડી તોડી નાખું। પટેલે એવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા। એમને ગામની મુખીને બોલાવ્યા। ગામની મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બહારનું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા। તો જવાબ આવ્યો, ડાબા પગે ડામ, ભાગ મુખી નહીતર તારી તંબુડી તોડી નાખું। મુખી પણ ગભરાયા, બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે? બધાએ બાવાજીને કહ્યું, તમે આજે ઝૂંપડીમાં ના જાઓ, આજની રાત ગામમાં જ રહો। બાવાજીએ એમની ઝૂંપડી છોડી ગામમાં સૂવા જતા રહ્યા। સસ્સાભાઈને તો બહુ જ મજા પડી ગઈ। એમને તો ધરાઈને ખાધું અને પછી નિરંતર સૂઈ ગયા। સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા। આ વાતને શિયાળભાઈને ખબર પડી। એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા। બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે। બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા। બધાએ બહારનું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? તો જવાબ આવ્યો અંદરથી। શિયાળભાઈ બોલ્યા, એ તો શિયાળભાઈ સાંકળિયા, ડાબા પગે ડામ, ભાગ બાવા નહીતર તારી તંબુડી તોડી નાખું। બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા। અરે આ તો શિયાળવું છે। બધાએ ભેગા મળી બહારનું તોડી નાખ્યું। અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો। શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં। હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ના પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા। તો
વાર્તામાંથી શું શીખવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નકલમાં અક્કલ ના હોય, કોઈનું પચાવી પાડવું, મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે. બીજું જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ના થાય, બાકી શિયાળભાઈ જેવી હાલત થાય. વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો. તો ભાઈ વાર્તાનું અહીંયા આગળ એક ચિત્ર તમને આપવામાં આવ્યું છે, જે તમારી સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જે પ્રવૃત્તિ નંબર 4 હતું. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને ધોરણ 6, 7, 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન આ ચેનલ ઉપર મળતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.